નમસ્કાર. આંતરિક સંપ મીન્સ ઇનર હાર્મની. મનુષ્યનો સ્વભાવ કે જ્યારે પણ એમને કોઈ વસ્તુની જરૂર હોય છે તો એ શોધવા માટે એ બહાર નીકળે છે. ઘણીવાર તો આખી દુનિયા એ શોધે છે પણ એને એ વસ્તુ નથી મળતી જે એ ઈચ્છે છે. એનું મુખ્ય કારણ એ છે કે ઘણી વસ્તુઓ ભૌતિક રૂપે હોય છે જે શોધી અથવા મેળવી શકાય છે, પણ એનાથી વિપરીત ઘણી વસ્તુઓ એવી પણ હોય છે જેનું કોઈ રૂપ નથી હોતું. એ આપણને દેખાતી નથી, પણ આપના મન અને મગજની શાંતિ માટે બહુ જરૂરી હોય છે. અને જો આપણને એ ન મળે તો મનના ઉડાડમાં કોઈ તાલમેલ બગાડવા લાગે છે. મનુષ્યનું મન સમજવું વાસ્તવમાં યુનિવર્સના રહસ્યો સમજવા જેવું છે. ત્યારે જ તો વિજ્ઞાન પણ એ વાત સ્વીકારે છે કે આપણને બે યુનિવર્સમાં રહીએ છીએ. એક જે આપણની બહાર છે અને બીજું જે આપણી અંદર છે. વિજ્ઞાનની ભાષામાં સરળતાથી સમજવા ઈચ્છો તો આપણું શરીર બહારથી ઊર્જા લઈને એને અંદર સંયુક્ત કરે છે અને એ જ ઊર્જા આપણા માનસિક અને શારીરિક કાર્યો કરવામાં આપણી મદદ કરે છે. પણ જ્યારે એ જ ઊર્જા યોગ્ય રીતે અથવા સામર્થ્ય પ્રમાણે ઉપયોગ નથી થતી તો આંતરિક સંપ જે છે, ઇનર હાર્મની, બગાડવા લાગે છે. આપણે કહીએ છીએ ને કે થોડું મન બેચેન રહે છે. મન બેચેન રહેવા લાગે છે. એનાથી એકદમ વિપરીત મન એક નાના બાળક જેવું પણ છે, જે ક્યારેક ક્યારેક નાની વસ્તુઓથી પણ ખુશ થાય છે અને ક્યારેક એને મોટી વસ્તુઓ પણ ખુશ નથી કરતું. આપણા બધા દ્વારા કરેલું આપણું દરેક કામ અથવા પ્રયાસ કાં તો પોતાના મનને કે પછી બીજા કોઈનું મનને ખુશ કરવા માટે કરવામાં આવે છે. એટલે શરીર અને જીવનમાં મનની ભૂમિકા તો તમે સમજી જ ગયા હશો. એટલે મન શરીરનું કેન્દ્ર બિંદુ છે જે આખા શરીર અને મગજને નિયંત્રિત રાખે છે. એટલે જ તો આપણે ત્યાં દરેક વસ્તુ મન સાથે જોડીને જોવામાં આવે છે. એટલે મનની આંતરિક ક્ષમતા સમજવી બહુ જરૂરી છે. મનનો આંતરિક સંપ જે છે એ જ્યારે બગડે છે તો મનનો સંપ બગડવાથી બધું બગડે છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ એને આપણે ડિપ્રેશન પણ કહી શકીએ છીએ. એનો જો કે કોઈ સટીક ઈલાજ તો નથી, કેમ કે જે વસ્તુ પ્રત્યક્ષ રૂપે દેખાતી નથી એનો ઈલાજ કરવો બહુ મુશ્કેલ છે. જો કે વિજ્ઞાન મનને મગજ સાથે જોડીને જુએ છે અને ડિપ્રેશનને એક મેન્ટલ ડિઝીઝ માને છે. પણ તમે જાતે અનુભવ કરો કે તમને મનનો અહેસાસ તમારા મગજમાં થાય છે કે પછી તમારા હૃદયમાં. પણ વિજ્ઞાન કદાચ એ સ્વીકારતું નથી. પણ મારું મન કહે છે કે મન જેવી કોઈ બહુ શક્તિશાળી ચેતના આપણા દિલમાં છે જે આપણને ખરાબ થવા પહેલા ચેતવે છે, સાવચેત કરે છે.
જો અજ્ઞાત વ્યક્તિને મળવા પર એક સારી કે ખરાબ ફિલિંગ થાય છે, હે? જો કે વિજ્ઞાન એને સિક્સ્થ સેન્સ પણ કહે છે, પણ કદાચ આ આપણું મન જ છે જે સૌથી તાકાતવર છે. કદાચ મનથી, અને કદાચ જ્યારે એ બેચેન થાય છે તો કદાચ મગજ પણ કાંઈ નથી કરી શકતું, કાંઈ નથી. એટલે મનુષ્ય મનની શાંતિ માટે બધું કરી શકે છે, પણ એ ભૂલે છે કે શાંતિ એની અંદર જ છે, એની બાજુમાં જ છે. એને ક્યાંક બહાર શોધવાની જરૂર નથી. આપણા જે ઋષિમુનિ હતા ને, ઋષિમુનિ અને આપણા જે પૂર્વજો હતા, તેઓ ધ્યાન કરતા હતા. ધ્યાન કરીને તેઓ પોતાનું મન શાંત કરતા હતા. પોતાની સમસ્યાનો ઉકેલ એમની અંદર જ શોધતા હતા. વિજ્ઞાન પણ એ સ્વીકારે છે, અને વિજ્ઞાનમાં આ ક્રિયાને મેડિટેશન કહેવાય છે. એટલે સમસ્યા આવવા પર હંમેશા પોતાનું મન સમજવાનો પ્રયત્ન કરો. મનની અંદર જ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો. પોતાનું મન પ્રસન્ન રાખો અને પ્રયત્ન કરજો કે બીજા કોઈનું મન તમારા કારણે દુઃખી ન થાય. આભાર.